ખેડૂત મિત્રો, શું તમે જાણો છો આજે દુનિયાભરમાં ખવાતો બટાકો સૌથી પહેલા ક્યાં ઉગાડવામાં આવ્યો હતો? આજેથી અંદાજે 10,000 વર્ષ પહેલા દક્ષિણ અમેરિકાના ઊંચા અને ઠંડા એન્ડીઝ પર્વતોમાં માણસે પહેલી વખત બટાકાની ખેતી શરૂ કરી હતી. ત્યાં રહેતા પ્રાચીન લોકો જંગલી બટાકાના છોડમાંથી સારા બટાકા પસંદ કરતા અને ધીમે ધીમે તેને ખેતી માટે યોગ્ય બનાવતા ગયા. આશરે 8,000 બીસીથી 5,000 બીસી વચ્ચે ત્યાં માત્ર બટાકાની જ નહીં, ટમેટા, મગફળી અને કોકાની ખેતી પણ શરૂ થઈ ગઈ હતી. ખાસ વાત તો એ છે, એન્ડીઝના કઠિન વાતાવરણમાં પણ બટાકો ખૂબ સારી રીતે ઉગી શકતો હતો. તેથી ધીમે ધીમે બટાકો લોકોના મુખ્ય ખોરાકનો ભાગ બન્યો અને પછી આખી દુનિયામાં ફેલાઈ ગયો. આજે સમોસા, ચિપ્સ, ફ્રેન્ચ ફ્રાઈઝ અને અનેક શાકભાજીમાં બટાકાનું મહત્ત્વ ખૂબ મોટું છે. એટલે કદાચ બટાકા વગરની રસોઈની કલ્પના પણ અશક્ય લાગે. હવે તમે કોમેન્ટમાં જરૂર જણાવજો, બટાકા વગરની રસોઈ વિશે તમારું શું માનવું છે? અને ખેતીના આવા જ રસપ્રદ ઇતિહાસ માટે આશીર્વાદ એગ્રોસરા ચેનલને ફોલો કરવાનું ભૂલતા નહીં.